ગામડે રહેતા એક દાદા, જેનો પરિવાર, જેની દીકરી વિદેશમાં છે, જેના દીકરા દીકરી જે છે એ સિટીમાં છે, અને તેમના પત્નીનું મૃત્યુ થઈ ગયું છે. ખૂબ જ એકલતા અનુભવતા હોય છે. અને આજની જે આ ભાગદોડ ભરી જીવન છે, લોકોનું વ્યસ્તતાવાળું જીવન છે, ત્યારે એ એકબીજા માટે સમય નથી હોતો. ખાસ કરીને જે મોબાઈલની કુટેવો છે અને આપણી જે દેશી રમતો છે જે બંધ થઈ ગઈ છે, તો બધી જ વસ્તુનો મસાલો જો તમને એક પિક્ચરમાં મળી જાય તો મિત્રો એવું પિક્ચર છે ગોતીલો. ગુજરાતી પિક્ચર જે આવ્યું છે ગોતીલો, એ મિત્રો પરિવાર સાથે ખરેખર જોવું જોઈએ. આવા પિક્ચરો આપણે પરિવાર સાથે જોવા જોઈએ કે આપણા પરિવારમાં ખરેખર શું શું ખટ રહી ગઈ છે, શું કામી રહી ગઈ છે, કે શું ઘટે છે એ જાણવા માટે આ પિક્ચર જોવું બધાએ ખૂબ જ જરૂરી છે. તેમાં ખાસ કરીને મનોજ જોશી અને મેહુલ બુચ તેમજ અન્ય સ્ટારકાસ્ટ લોકો જે કામ કરેલું છે કે તે તેના પરિવારને ગામડે જીદ કરીને બોલાવે છે, અને ત્યારબાદ જે થાય છે પુનરાવર્તન બચપનનું, જે આપણા બચપન સુધી તમને પહોંચાડી જશે. આ બચપનની સફર છે, આ તમારા પરિવારના સાથે રહેવાની સફર છે. અને હાલના યુગમાં જે આપણે બધા જે મોબાઈલના જે ગુલામ બની ગયા છે, તેમાંથી કેમ બહાર નીકળવું તેની સફરને આપણે યાદ કરાવતી ફિલ્મ એટલે કે મનોજ જોશી સ્ટારર ફિલ્મ ગોતીલો, જે ખરેખર તમને કંઈક તમારી અંદર જે ખોવાઈ ગયેલું છે ગોતવા માટે મજબૂર કરી દેશે. સુપર સ્ટોરી છે, નેચરલ લોકેશન છે, અને પિક્ચરની સ્ટોરી જે છે તમને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખેલી છે. ને વિથ ફેમિલી તમારા બાળકો માતા પિતા સાથે જોઈ શકો તમે, અને તમારા હૃદયને સ્પર્શી જાય એવી સ્ટોરી અને સૌની બધાની એક્ટિંગ એવી જોરદાર એક્ટિંગ સાથેની ફિલ્મ એટલે કે ગોતીલો એ ચોક્કસથી જોવી જોઈએ. અને મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખવી જોઈએ, કેમ કે હું છું કલ્પેશ બંજાંગી, લઈને છું તમારા ચેનલ રિવ્યુ વાલા. જુઓ પણ વિચારીને, ટાઈમ બચશે તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમેન્ટ કરજો તમને મારા વિડીયો કેવા પસંદ આવે છે, અને વિડીયો જો સારો લાગ્યો હોય તો અન્ય લોકોને બી શેર કરતા જાઓ ભાઈ, એ લોકો બી લાભ લે.